નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 76 માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ડબ્બામાં બંધ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇન કેસ, જેનો સ્પેલિંગ છે ENCASE। એનો વર્બ 2 છે ઇનકેસ્ડ, જેનો સ્પેલિંગ છે ENCASED। જેનો વર્બ 3 છે ઇનકેસ્ડ, જેનો સ્પેલિંગ છે ENCASED। આપણો પછીનો ક્રિયાપદ છે પરબીડિયામાં બંધ કરવું અથવા બીડવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇનક્લોઝ, જેનો સ્પેલિંગ છે ENCLOSE। એનો વર્બ 2 છે ઇનક્લોઝડ, જેનો સ્પેલિંગ છે ENCLOSED। જેનો વર્બ 3 છે ઇનક્લોઝડ, જેનો સ્પેલિંગ છે ENCLOSED। આપણો પછીનો ક્રિયાપદ છે ઘેરવું, ગોંધવું અથવા આવરી લેવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇનકમ્પાસ, જેનો સ્પેલિંગ છે ENCOMPASS। એનો વર્બ 2 છે ઇનકમ્પાસ્ડ, જેનો સ્પેલિંગ છે ENCOMPASSED। જેનો વર્બ 3 છે ઇનકમ્પાસ્ડ, જેનો સ્પેલિંગ છે ENCOMPASSED। આપણો પછીનો ક્રિયાપદ છે બીજાની હદમાં પ્રવેશવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇનક્રોચ, જેનો સ્પેલિંગ છે ENCROACH। એનો વર્બ 2 છે ઇનક્રોચ્ડ, જેનો સ્પેલિંગ છે ENCROACHED। એનો વર્બ 3 છે ઇનક્રોચ્ડ, જેનો સ્પેલિંગ છે ENCROACHED। આપણો પછીનો ક્રિયાપદ છે સમર્થન કરવું અથવા સહી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્ડોર્સ, જેનો સ્પેલિંગ છે ENDORSE। એનો વર્બ 2 છે ઇન્ડોસ્ડ, જેનો સ્પેલિંગ છે ENDORSED। જેનો વર્બ 3 છે ઇન્ડોસ્ડ, જેનો સ્પેલિંગ છે ENDORSED। આપણો પછીનો ક્રિયાપદ છે સ્થાયી આવક કરી આપવી, જેને અંગ્રેજીમાં કહે છે ઇન્ડાઉ, જેનો સ્પેલિંગ છે ENDOW। એનો વર્બ 2 છે ઇન્ડાઉડ, જેનો સ્પેલિંગ છે ENDOWED। જેનો વર્બ 3 છે ઇન્ડાઉડ, જેનો સ્પેલિંગ છે ENDOWED। આપણો પછીનો ક્રિયાપદ છે મુક્ત કરવું અથવા મત અધિકાર આપવો, જેને અંગ્રેજીમાં કહે છે ઇનફ્રેન્ચાઇઝ, જેનો સ્પેલિંગ છે INFRANCHISE। એનો વર્બ 2 છે ઇનફ્રેન્ચાઇઝડ, જેનો સ્પેલિંગ છે INFRANCHISED। જેનો વર્બ 3 છે ઇનફ્રેન્ચાઇઝડ, જેનો સ્પેલિંગ છે INFRANCHISED। આપણો પછીનો ક્રિયાપદ છે કોતરવું અથવા કોતરણી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ઇનગ્રેવ, જેનો સ્પેલિંગ છે ENGRAVE। એનો વર્બ 2 છે ઇનગ્રેવડ, જેનો સ્પેલિંગ છે ENGRAVED। જેનો વર્બ 3 છે ઇનગ્રેવડ, જેનો સ્પેલિંગ છે ENGRAVED। આપણો પછીનો ક્રિયાપદ છે તલ્લીન કરવું અથવા ધ્યાનમગ્ન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇનગ્રોસ, જેનો સ્પેલિંગ છે ENGROSS। એનો વર્બ 2 છે ઇનગ્રોસ્ડ, જેનો સ્પેલિંગ છે ENGROSSED। જેનો વર્બ 3 છે ઇનગ્રોસ્ડ, જેનો સ્પેલિંગ છે ENGROSSED। આપણો છેલ્લો ક્રિયાપદ છે ની ઉપર ફળી વળવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇનગલ્ફ, જેનો સ્પેલિંગ છે ENGULF। એનો વર્બ 2 છે ઇનગલ્ફડ, જેનો સ્પેલિંગ છે ENGULFED। જેનો વર્બ 3 છે ઇનગલ્ફડ, જેનો સ્પેલિંગ છે ENGULFED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।